આ વસિયતનામાની અંદર મોહિની મોહન દત્તાને 500 કરોડ રૂપિયા આપવાનું વસિયતનામાની અંદર લખવામાં આવ્યું છે. નમસ્કાર. દિવંગત અને સન્માનીય ઉદ્યોગપતિ રતન ટાટાની વસિયત ખોલવામાં આવી અને એની અંદર એક એવું નામ સામે આવ્યું કે જે સાંભળીને બધાની આંખ ફોડી થઈ ગઈ છે. ઇવન ટાટા પરિવારના લોકો પણ ચોંકી ગયા છે કે આ એક એવું નામ કે જે નામ કોઈએ ક્યારેય સાંભળ્યું પણ નથી, એ વ્યક્તિ વિશે કોઈ જાણતું બી નથી. આ વસિયતનામાની અંદર મોહિની મોહન દત્તાને 500 કરોડ રૂપિયા આપવાનું વસિયતનામાની અંદર લખવામાં આવ્યું છે. હવે આ મોહિની મોહન દત્તા એ નામ સાંભળીને કદાચ તમને એવું થશે કે કોઈ મહિલાનું નામ હશે, પરંતુ આ મહિલાનું નામ નથી, પણ એક પુરુષ છે, મોહિની મોહન દત્તા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાની જ્યારે વસિયત ખોલવામાં આવી ત્યારે મોહિની મોહન દત્તાને 500 કરોડ રૂપિયા આપવાના એવું લખવામાં આવ્યું. ત્યારે બધા ચોંકી ગયા હતા અને બધાને એ જાણવામાં રસ પડ્યો કે આ મોહિની મોહન દત્તા કોણ છે, રતન ટાટાના જીવનમાં એમની ભૂમિકા શું છે અને આટલી મોટી સંપત્તિ આ વ્યક્તિને કેમ મળી કે જે ટાટા પરિવાર સાથે જોડાયેલા નથી. તો આના વિશે એવું જાણવા મળ્યું છે કે મોહિની મોહન દત્તાની સાથે 1960માં રતન ટાટાની મુલાકાત થઈ હતી અને તે વખતે રતન ટાટા 24 વર્ષના હતા અને જમશેદપુરની એક ડીલર્સ હોસ્ટેલની અંદર આ મોહિની મોહન દત્તાની સાથે મુલાકાત થઈ. મોહિની મોહન દત્તાએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં એવો દાવો કરેલો હતો કે રતન ટાટા એમને પોતાને દત્તક પુત્ર તરીકે માને છે. એટલે મોહિની દત્તા છે એમને રતન ટાટાએ દત્તક લીધા હોય એવો દાવો આ મોહિની મોહન દત્તાએ કર્યો છે. પરંતુ જ્યારે આ વસિયત ખોલવામાં આવી ત્યારે એની અંદર એ વાત સ્પષ્ટપણે લખવામાં આવેલી છે કે રતન ટાટાએ જિંદગીમાં ક્યારેય લગ્ન કર્યા નથી કે કાયદાકીય રીતે કોઈને પણ દત્તક લીધા નથી, એવી વાત આની અંદર લખવામાં આવી છે. હવે આ જે મોહિની મોહન દત્તા છે એણે ટાટા ગ્રુપની સાથે એક કેરિયર તરીકે જોડાયેલા હતા. તાજ ગ્રુપની અંદર એમણે કેરિયર શરૂ કરેલી અને એ પછી એમણે પોતાનું સ્ટેલિયન ટ્રાવેલ એજન્સીની સ્થાપના કરેલી અને 2013ની અંદર આ જે એમની સ્ટેલિયન ટ્રાવેલ છે એ તાજ સર્વિસીસની અંદર મર્જ કરી દેવામાં આવેલી. અને આ દત્તાની પાસે ટાટા ગ્રુપના શેર બી છે અને એની અંદર ટાટા કેપિટલના શેર પણ સામેલ છે. આ ઉપરાંત બીજા ફેમિલી રિલેશન બી છે કે મોહિની મોહન દત્તાની જે દીકરી છે એ ટાટા ટ્રસ્ટમાં 1 દશક સુધી એણે જોબ પણ કરી છે. પણ નવાઈની વાત એ છે કે આ મોહિની મોહન દત્તાને 500 કરોડ રૂપિયા આપવાની વસિયતમાં વાત કરી, એમ છતાં આ મોહિની મોહન દત્તાએ અસંતોષ વ્યક્ત કર્યો કે જે બાકીની 650 કરોડની રકમ છે એમાં એમને 1/3 ભાગ મળવો જોઈએ. હવે આ જે 650 કરોડ રૂપિયા બાકી રહી ગયા છે એની અંદર એવું લખવામાં આવ્યું છે કે 350 કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટ છે, પેઇન્ટિંગ્સ છે, ઘડિયાળ છે અને રતન ટાટાની કેટલીક વ્યક્તિગત વસ્તુઓ છે, જે હરાજી કરીને ભેગી થશે તો એ 650 કરોડ રૂપિયા થાય. અને આ જે 650 કરોડ રૂપિયાની રકમ છે એ હિસ્સો રતન ટાટાની સાવકી 2 બહેનો છે, સિરીન જીજીબોય અને ડાયના જીજીબોય, એમને આપવામાં આવશે. એટલે આ 650 કરોડમાંથી પણ 1/3 ભાગ આ મોહિની મોહન દત્તાને જોઈએ છે. હવે એમના જે રતન ટાટાના સાવકા ભાઈ છે નોએલ ટાટા, કે જેમને આખી ટાટા ટ્રસ્ટની કમાન સોંપવામાં આવી, એમનું આ વસિયતનામાની અંદર ક્યાંય નામ નથી. બીજું કે રતન ટાટાના મોટા ભાઈ છે જીમી ટાટા, એમને 50 કરોડ રૂપિયા આપવાનું વસિયતમાં લખવામાં આવ્યું છે. હજુ આ વસિયતનામાનું જે પ્રમાણિત કરવાનું છે એ બોમ્બે હાઈકોર્ટની અંદર પ્રમાણિત કરવામાં આવશે અને એ પછી બધા લોકોને જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે સંપત્તિ વેચવામાં આવશે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.